Jungle. પોલીસની કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત થયું છે. આખો મામલો શું છે? કયા ગુનામાં આરોપીને પકડવામાં આવ્યો? ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે એક બહેને આઈપીસી 376 તથા પોક્સો એક્ટ હેઠળની ફરિયાદ આપેલી અને આ બનાવ 2019માં જ્યારે આ બેન સગીર હતા એ વખતનો બનાવ હતો. ત્યારબાદ એનો વિડીયો ઉતારી અને તેને અવારનવાર બ્લેકમેલ કરતા હતા. આ કામનો આરોપી બ્લેકમેલ કરતો હતો અને એનો જે વિડીયો છે એ વાયરલ થતાં આ બેને પછી અત્યારે ફરિયાદ આપેલી હતી અને આ ફરિયાદના કામે આરોપીને પોલીસ સ્ટેશન લાવેલા અને પોલીસ સ્ટેશન દરમિયાન એની પૂછપરછ કરતા હતા. તે દરમિયાન એને અચાનક ખેંચ આવતા તેને તે બેહોશ થઈ ગયેલો અને 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચાડેલ. એ દરમિયાન ત્યાં ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલ અને આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશને કસ્ટોડિયલ ડેથમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે પેનલ ડૉક્ટરથી, ફોરેન્સિક પદ્ધતિથી અને વિડીયોગ્રાફી દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ છે અને અત્યારે અકસ્માત મોતની તપાસ અમો કરી રહેલ છીએ. આરોપીનું નામ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે અને કયા સંજોગોમાં આખો બનાવ બન્યો? આરોપીનું નામ છે અહેમદ અસલમભાઈ અંસારી અને એ આ કામના જે ફરિયાદી છે એમના પડોશી છે અને વર્ષોથી એ લોકો પડોશમાં રહે છે અને એકબીજાના ઘરે અવર જવર પણ એમની હતી. આરોપીને પકડ્યા બાદ અહીંયા લાવ્યા પછી તેમને પેનલ ક્લેમ કર્યો, પ્રાઇમરી મોતનું કારણ શું સામે આવ્યું? અત્યારે હાલ પ્રાઇમરી સ્ટેજે ડૉક્ટરે કહ્યું છે કે એને એટેક આવેલો છે, એટેકના કારણે મોત થયેલું છે.